હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધાય? મજામાં? ચાલો, લાસ્ટ ટાઈમ આપણે પીએન જંકશન ડાયોડ વિશે વાત કરેલી હતી. ચાલો હવે એના ઉપયોગોમાં પહેલાં તો પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ એટલે શું એના વિશે વાત કરીએ. રિવર્સ બાયસ એટલે શું? બે થિયરી છે, મોસ્ટ ટાઈમ બી થિયરી છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. હવે પીએન જંકશન ડાયોડમાં બારેથી તમારે જો બેટરી જોડવી હોય ને તો શું કરવું પડે? પહેલાં તો આ આપણો પીએન જંકશન છે. યાદ કરો, જંકશનની નજીકનો જે વિસ્તાર હશે આ પી, આ એન, આને શું કહેતા હતા આપણે? ડેપ્લેશન સ્તર. જંકશનની નજીકનો વિસ્તાર પોતપોતાના મેજોરિટી ચાર્જ કરીએની દ્રષ્ટિએ ખાલી થઈ ગયો હોય, કેવી રીતે તમને સમજાવ્યું હતું? હવે પીએન જંકશન ડાયોડ હારે બારેથી બેટરી જોડવા માટે અહીંયા એક બે બાજુ સાઈડમાં એક ધાતુની પ્લેટ લગાડી દે. શું લગાડવામાં આવે? એક ધાતુની પ્લેટ. પછી બારેથી તમે એના સાથે શું કરી શકો? બેટરી જોડી દો 20 વોલ્ટની. બરોબર. ચાલો, હવે પીએન જંકશન ડાયોડનો જે સંજ્ઞા છે એ કઈ રીતની છે? દાખલા તરીકે બેટરીની સંજ્ઞા આ રીતે છે, આ પોઝિટિવ છેડો અને આ નેગેટિવ છેડો. બરોબર. આને આપણે પ્લસ કહી, આને માઇનસ કહી. આ અવરોધની સંજ્ઞા છે, બે સમાંતર લીટા કેપેસિટરની સંજ્ઞા છે. રીતે પીએન જંકશન ડાયોડની સંજ્ઞા આ રીતે છે. બરોબર. આ પી હશે ને આને એન કહેવાય. તીરની નિશાની શું દર્શાવે? કે જ્યારે પીએન જંકશન ડાયોડ રિવર્સ ફોરવર્ડ બાયસમાં હોય, તીરની નિશાની શું દર્શાવશે? ફોરવર્ડ બાયસ એટલે હું હમણાં આપણે જોશું. તીરની નિશાની શું દર્શાવશે? કે જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે ઇલેક્ટ્રોનનો રૈવાજિક પ્રવાહ દર્શાવે. ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું. રૈવાજિક પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રોન ખરેખર જે દિશામાં ગતિ કરતા હોય એના કરતાં વિરુદ્ધ દિશા લ્યો એ રૈવાજિક પ્રવાહની દિશા કહેવાય. અને હમણાં આપણે જોશું કે ભાઈ પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ હશે ને, આ મેં તમને સમજાવ્યું તો શું થશે? આમાં પીએન જંકશન ડાયોડ જ્યારે ફેક્ટરીમાં બનાવશે ત્યારે શું થશે? બે પ્રકારના પ્રવાહ આવશે, એક ડિફ્યુઝન પ્રવાહ અને એક ડ્રિફ્ટ પ્રવાહ. ડિફ્યુઝન પ્રવાહમાં એનના ઇલેક્ટ્રોન પીમાં જાય, પીના હોલ એનમાં જાય, આ ડિફ્યુઝન કહેવાય. ડ્રિફ્ટમાં શું હતું? પીના માઇનોરિટી ઇલેક્ટ્રોન એનમાં જાય, એનના માઇનોરિટી હોલમાં, એનના માઇનોરિટી હોલ પીમાં જાય, એને ડ્રિફ્ટ પ્રવાહ કહેવાય. પછી કીધું તો આ બે જ્યારે સમાન બની જશે ત્યારે એમાં પ્રવાહની આપણે શું થઈ જાય? બંધ થઈ જાય. તો બજારમાં જે તૈયાર પીએન જંકશન ડાયોડ મળે ને એમાં કંઈ પ્રવાહ મળતો ન હોય. બારેથી તમે બેટરી જોડશો ત્યારે કંઈક વધારાનો પ્રવાહ આવે. કેવી રીતે હમણાં આપણે જોઈએ. તો પીએન જંકશન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં લઈ આવશો ત્યારે આ તીરની નિશાની શું દર્શાવશે? રૈવાજિક પ્રવાહની દિશા. આપણે હમણાં જોશું ફોરવર્ડ બાયસમાં આવે ને ત્યારે હવે ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જશે, એટલે ઇલેક્ટ્રોન જતા હશે એનમાંથી પીમાં. પણ જો તીરની નિશાની કેવી રીતે દર્શાવેલી છે? પી થી એન. તો પી થી એન આ તીર શું દર્શાવશે? રૈવાજિક પ્રવાહ. રૈવાજિક પ્રવાહ એટલે સાચો કરંટ જે દિશામાં હશે એના કરતાં ઉલટો દેખાડી રૈવાજિક કહેવાશે. એટલે પીએન જંકશન ડાયોડની શું છે? સંજ્ઞા છે. બરોબર. ચાલો હવે ફોરવર્ડ બાયસ વિશે વાત કરી અને એના બે ટર્મિનલ આ રીતે. બરોબર. ચાલો હવે ફોરવર્ડ બાયસ વિશે વાત કરી. કોને ફોરવર્ડ બાયસ કહેવાય? ખૂબ જ અગત્યની થિયરી છે, 2 માર્ક માટે આઈએમપી થિયરી છે.
અમુક પરીક્ષક હોય 3 માર્કમાં પણ પૂછી શકે, કેવી રીતે હું હમણાં તમને સમજાવું. 2 માર્કમાં કેટલો ભાગ પૂછાય અને 3 માર્કમાં કેટલું પૂછાય. ચાલો, ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ FB તરીકે પણ દર્શાવાય. FB ફેસબુક નહીં, ફોરવર્ડ બાયસ. પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ એટલે શું જુઓ. આ આપણી પાસે એક પીએન જંકશન છે. આ એનો બ્લોક ડાયાગ્રામ કહેવાય. કેવો ડાયાગ્રામ કહેવાય? બ્લોક ડાયાગ્રામ. જંકશનની નજીકના વિસ્તારમાં અહીંયા ડિપ્લેશન લેયર રચાશે. આ P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ. બરોબર. તો ફોરવર્ડ બાયસ એટલે શું? પીએન જંકશન ડાયોડના P એટલે પોઝિટિવ હારે બાહ્ય બેટરીનો પોઝિટિવ જોડો અને નેગેટિવ હારે બાહ્ય બેટરીનો નેગેટિવ જોડો. એટલે પોઝિટિવ હારે પોઝિટિવ જોડવામાં આવે અને નેગેટિવ હારે નેગેટિવ જોડો, પ્લસ હારે પ્લસ, માઇનસ હારે માઇનસ. તો આ પ્રકારનું જે રચના બને, આ રચનાને શું કહેવામાં આવે? FB, ફોરવર્ડ બાયસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફોરવર્ડ બાયસ. શું? પીએન જંકશન ડાયોડના ધન છેડા અને બેટરીના ધન છેડા હારે, પીએન જંકશન ડાયોડના ઋણ છેડા અને બેટરીના ઋણ છેડા સાથે જોડતા જે રચના બને એને શું કહેવામાં આવે? ફોરવર્ડ બાયસ. આ એનો બ્લોક ડાયાગ્રામ કહેવાય. એની સર્કિટ જો તમારે દોરવી હોય તો કઈ રીતે દોરાશે સમજો સરખું. આ સર્કિટ છે ને, તમને એમાં સર્કિટ ડાયાગ્રામ તમને આપેલો છે પેજ નંબર 481 ઉપર, આકૃતિ A. એનો સર્કિટ ડાયાગ્રામ છે, આ દોરવાનો તમારે. ચાલો, આ શું આપણું પીએન જંકશન ડાયોડ, આ P અને આ N, આ P અને આ N. ચાલો, શું કરવામાં આવે? P હારે બેટરીનો પોઝિટિવ, ધન હારે ધન અને નેગેટિવ હારે નેગેટિવ. હવે આ ડાયોડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ માપવા માટે તમારે એ મીટરનો ઉપયોગ કરવો પડે. અને એટલું યાદ રાખવાનું, પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જોડવાનું. પ્રવાહ માપક સાધન હંમેશા શેમાં જોડવાનું? શ્રેણીમાં. કારણ કે 3જા ચેપ્ટરમાં આવી ગયું, શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય સમાન હશે. એટલે આના સાથે એ મીટર છે ને શ્રેણીમાં જોડવાનું. અને જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ને ત્યારે એમાંથી જે પ્રવાહ વહેતો હશે ને મિલી એમ્પિયરના ક્રમનો હોય. કયા ક્રમનો હશે? મિલી એમ્પિયરના ક્રમનો. એટલે આના સાથે શ્રેણીમાં અહીંયા આપણે શું જોડી દઈએ? મિલીએમીટર. શું જોડી દેવામાં આવે? મિલીએમીટર. અને એના હારે અહીંયા એક સ્વિચ જોડેલી છે. સ્વિચ જેવી ઓન કરશો એટલે બેટરી આના ભેગું શું થશે? કનેક્ટ થશે. સમજાય છે? પોઝિટિવ હારે પોઝિટિવ આવ્યો, નેગેટિવ હારે કેવું આવ્યો? નેગેટિવ આવ્યો. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો, નેગેટિવ કનેક્શન અહીંયા છે એટલે આ નેગેટિવ થશે અને આ કેવું થશે? પોઝિટિવ. બરાબર. ચાલો, હવે ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન ડાયોડના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે એ વોલ્ટેજ માપવા માટે તમારે વોલ્ટમીટર જોડવું પડે. અને યાદ કરો, સમાંતરમાં વોલ્ટેજની વેલ્યુ સમાન હોય. યાદ છે કે નહીં? સમાંતર જોડાણમાં વોલ્ટેજની વેલ્યુ સમાન હોય. તો આના બે છેડા વચ્ચે P અને N વચ્ચે કેટલા વોલ્ટેજ છે એ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવાનું, સમાંતરમાં જોડવાનું. શેમાં જોડવાનું? સમાંતરમાં.
એટલે સમાંતરમાં શું આવી ગયું તો કે વોલ્ટમીટર, અને બેટરી ઉપર અત્યારે આવી નિશાની કરેલી છે. આનો મતલબ શું કે ચલિત બેટરી છે. કેવી બેટરી આપેલી છે? ચલિત બેટરી. સમજાણું કે નહીં? ચલિત બેટરી મતલબ બારેથી તમે વોલ્ટેજની વેલ્યુ ચેન્જ કરી શકો. 20 વોલ્ટની બેટરી છે. પેન્સિલ સેલ હોય એ ફિક્સ બેટરી કહેવાય, એના વોલ્ટેજ આપણે બદલી ના શકીએ. પણ લેબોરેટરીમાં આપણા પાસે જે બેટરી હોય એ ચલિત બેટરી કહેવાય. 1 વોલ્ટ, 2 વોલ્ટ, 5 વોલ્ટ, 10 વોલ્ટ જેટલા તમે રાખો એ રાખી શકો. તો ફોરવર્ડ બાયસનો સર્કિટ ડાયાગ્રામ, આ એનો બ્લોક ડાયાગ્રામ કહેવાય, આ દોરવાનો, આ એનો સર્કિટ ડાયાગ્રામ કહેવાશે. બરોબર. પોઝિટિવ હારે પોઝિટિવ, નેગેટિવ હારે નેગેટિવ. અને બીજું શું ધ્યાનમાં રાખવાનું? કેટલો પ્રવાહ પસાર થાય છે માપવા માટે મિલીએમીટર શ્રેણીમાં. બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ છે એના માટે વોલ્ટમીટર. શેમાં જોયું તો કે સમાંતરમાં. આટલું રેડી? ચાલો હવે ઘટના શું બનશે એ આપણે જોવાનું છે. એ પીએન જંકશન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં કરો, બજારમાં જે તમારા આગળ અવેલેબલ હશે તમે લઈ આવશો, તેમાં કંઈ પ્રવાહ પસાર ના થતો હોય. હવે બારેથી જ્યારે તમે બેટરી જોડશો ને ત્યારે એમાંથી કંઈક પ્રવાહ પસાર થશે. કેવી રીતે એ આપણે સમજવાનું છે, એનું મેકેનિઝમ. જોવો, સરખું ધ્યાન રાખજો. આપણે વાત કઈ રીતે કે આ પીએન જંકશન ડાયોડ જે હશે, બરોબર, એમાં ડેપ્લેશન લેયરનું, કોનું? ડેપ્લેશન લેયરના કંઈક વોલ્ટેજ હોય, એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. શું કહેવામાં આવે એને? ડેપ્લેશન સ્તરના કંઈક વોલ્ટેજ હશે એને શું કહેવામાં આવે? ડેપ્લેશન બેરિયર. ચાલો, અહીંયા શું હશે? પોઝિટિવ આયન્સ. કેવી રીતે બને એ બધું આની પહેલાની થિયરીમાં સમજાવી દીધું છે, એટલા માટે જ આની પહેલી થિયરીમાં કીધું હતું. સરખું સમજજો તો આગળની થિયરી સમજાશે. હજી કહું છું, જો આગળની થિયરી વ્યવસ્થિત ના સમય જોઈએ તો વિડીયો લેક્ચર પાછો જોજો, નકર આમાં કંઈ ટપ્પો પડશે નહીં. આ આપણું શું છે? ડેપ્લેશન સ્તર. બરોબર. આપણો પી ટાઈપ, આ આપણો એન ટાઈપ. હવે ડેપ્લેશન સ્તરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? એન થી પી. બરોબર, કારણ કે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. આ ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર હશે એન થી પી દિશામાં. સમજો હવે. પછી આને પરિણામે શું થશે યાદ કરો, બોલો. એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા શું હશે? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કેરિયર એવા શું હશે તો કે હોલ હશે. અત્યારે તો આપણે આટલે જ દર્શાવી, બાકી અસંખ્ય હશે. જ્યારે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે? હોલ હશે. મેજોરિટી મતલબ એની સંખ્યા કેવી હશે તો કે વધુ હશે. અને પી વિભાગમાં માઇનોરિટી કેરિયર તરીકે શું હશે? ઇલેક્ટ્રોન્સ હશે. સમજાય છે કે નહીં? હવે આ સ્થિતિમાં આપણે જોયું તો શું થશે કે ડ્રિફ્ટ પ્રવાહ અને ડિફ્યુઝન પ્રવાહ બેની વેલ્યુ સરખી થઈ ગઈ, એટલે પ્રવાહ 0 થઈ ગયો. આમ જેટલો જતો હતો એટલો આમ જતો હતો. હવે શું થાય? કોને કારણે એન વિભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં નથી જઈ શકતા? ક્ષેત્રને કારણે. ઇલેક્ટ્રોન હંમેશા કઈ દિશામાં ગતિ કરે? ક્ષેત્રની વિરુદ્ધમાં. ક્ષેત્ર આમ છે, આ બધાને આમ જવું છે પણ જઈ શકતા નથી. કેમ? ક્ષેત્રને કારણે. હવે ડેપ્લેશન સ્તરના જે વોલ્ટેજ હોય એને ડેપ્લેશન બેરિયર, એને V0 વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? V0 વડે. હવે જેવું તમે આ પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસમાં લઈ આવશો, પોઝિટિવ હારે પોઝિટિવ, નેગેટિવ હારે નેગેટિવ, તો વસ્તુ શું બનશે જોજો. બાહ્ય બેટરીના વોલ્ટેજ કેટલા છે તો કે V. એટલે હવે બનશે શું જોવો જોઈએ. આ પોઝિટિવ એન્ડ છે એટલે આ પોઝિટિવ એન્ડ બનશે, આ નેગેટિવ છે એટલે આ નેગેટિવ એન્ડ બનશે કે નહીં? તો હવે જેવી તમે બેટરી બારેથી જોડશો ને એટલે શું થશે?
બેટરીનું પોતાનું કંઈક વિદ્યુત ક્ષેત્ર આવશે અને બેટરીનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર ડાયોડના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આવશે. આ કેવી રીતે બન્યું એ લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું, પોઝિટિવથી નેગેટિવ. હવે થશે શું? અહીંયા પોઝિટિવ એન્ડ જોડ્યો બેટરીનો, અહીંયા નેગેટિવ એન્ડ જોડ્યો બેટરીનો. એને પરિણામે બેટરીનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બોલો. ડિપ્લેશન સ્તર અથવા તો એમ બોલે ડાયોડનું જે વિદ્યુત ક્ષેત્ર હશે ને એના કરતાં વિરુદ્ધમાં. એટલે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર છે ને આ દિશામાં આવશે, આમ આ ડિરેક્શનમાં. દાખલા તરીકે ઈ ડેશ. હવે જો થશે શું? જ્યારે ફોરવર્ડ બાયસ કરશો ને, ફોરવર્ડ બાયસ, ત્યારે એન વિભાગના ઇલેક્ટ્રોનને હવે મજા આવી જશે. શું કામને મજા આવશે? જો અત્યારે એન વિભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં કાં નથી જઈ શકતા? કારણ કે એને આનો સામનો કરવો પડે, આટલું પ્રબળ ક્ષેત્ર છે. હવે ઘટના શું બને બોલો? જેવું તમે બારેથી બેટરી જોડશો એટલે બેટરીનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, ડાયોડનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. તો આ વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર વધે કે ઘટે? આ વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર વધશે કે ઘટશે? તો કે ઘટે. કારણ કે બે ક્ષેત્ર કેવા એવા ઓપોઝિટ ડિરેક્શનમાં આવ્યા કે નહીં? સમજાય છે કે નહીં? 2 મિનિટ માટે એવું વિચારો કે ભાઈ સમજો સરખું. આ ડિપ્લેશન સ્તરનું જે પોટેન્શિયલ બેરિયર છે એના જે વોલ્ટેજ છે સપોઝ 0.3 વોલ્ટ છે. V0 કેટલો છે? 0.3 વોલ્ટ છે. બેટરીના વોલ્ટેજ 0 છે. હજી બેટરીની સ્વિચ તમે ઓફ રાખી છે, બેટરીના વોલ્ટેજ 0 એટલે એન વિભાગમાંથી પી વિભાગમાં ઇલેક્ટ્રોન જશે ના જાય. હવે તમે બેટરીની સ્વિચ ઓન કરો, આનો વોલ્ટેજ તમે વધાર્યો, આનો વોલ્ટેજ તમે વધારશો અને બેટરીનો વોલ્ટેજ જે છે ને તમે કેટલો કર્યો? 0.1 વોલ્ટ. તો એને પરિણામે બેટરીનું કંઈક ક્ષેત્ર આવશે, આ દિશામાં આવશે, પણ બેટરીનું ક્ષેત્ર એટલું પ્રબળ નહીં હોય. કેટલું પ્રબળ નહીં હોય? કે ભાઈ ડાયોડના ક્ષેત્રની અસરને નાબૂદ કરી શકે, પણ થોડીક અસર શું કરશે? ઘટાડશે ખરા. તો આ વિસ્તારમાં પરિણામી વોલ્ટેજ કેટલા થશે? બોલો. આ વિસ્તારમાં પરિણામી વોલ્ટેજ કેટલા થશે? V0 માઇનસ V જેટલા. પરિણામી વોલ્ટેજ કેટલા થશે? V0 માઇનસ V જેટલા. કેમ V0 માઇનસ V જેટલા થશે? કારણ કે આ ક્ષેત્ર આમ છે, આ ક્ષેત્ર આમ છે. આ કોનું? ડાયોડનું. આ કોનું? બાહ્ય બેટરીનું. તો પરિણામી વોલ્ટેજ કેટલા થશે? 0.2 વોલ્ટ થશે ને. તો હજી પરિણામી ક્ષેત્ર આમ જ હશે. તો હજી ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં જઈ શકશે નહીં. તો આપણે શું કરી છોકરાઓ? ધીમે 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 બેટરીના વોલ્ટેજ વધારો. માની લો બેટરીના વોલ્ટેજ છે તમે, આ તો ફિક્સ છે 0.3, આમાં કંઈ ચેન્જ નહીં થાય. પણ બેટરીના વોલ્ટેજ માની લો તમે 0.1 માંથી વધારીને 0.2 કર્યા, ને બેટરીના વોલ્ટેજ વધશે ને એટલે બેટરીનું પરિણામી ક્ષેત્ર પણ શું થશે? હજી વધશે. તો એને પરિણામે શું થશે? કે આ જે ડેપ્લેશન સ્તરની જાડાઈ હતી ને ધીમે ધીમે ઘટે. ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી એનો મતલબ શું? કે ભાઈ ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો ને એ ઘટ્યો. સમજો કેમ ઘટશે? કારણ કે ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અને બેટરીનું વિદ્યુત ક્ષેત્ર બે કેવા એવા ઓપોઝિટ ડિરેક્શનમાં આવ્યા. એને પરિણામે ડેપ્લેશન વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર ઘટે અને વિદ્યુત ક્ષેત્ર ઘટશે તો V બરાબર ED. યાદ છે ને સૂત્ર? બીજા ચેપ્ટરમાં આવતું. શું થશે? V બરાબર ED. હા કે ના? D એટલે ડેપ્લેશન સ્તરની જાડાઈ. હવે શું થશે? વોલ્ટેજ ઘટશે ને ડેપ્લેશન સ્તરના, એટલે સામે શું થશે? પરિણામી ક્ષેત્રના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. હવે માની લ્યો આના વોલ્ટેજ 0.2 કર્યા તો પરિણામી વોલ્ટેજ કેટલા થશે? 0.3 માઇનસ 0.2 એટલે 0.1 વોલ્ટ થશે. એટલે હજી શું થશે? હજી એન માંથી પીમાં ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં. કેમ? કારણ કે હજી 0.1 વોલ્ટનો એનો શું કરવો પડે? સામનો કરવો પડશે. એટલે ધીમે 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 બેટરીના વોલ્ટેજ વધાર્યા. બેટરીનું ક્ષેત્ર વધ્યું.
એક સમય એવું આવે, કેવું આવે? એવું આવે, બેટરીના વોલ્ટેજ પોટેન્શિયલ બેરિયરના વોલ્ટેજ જેટલા થઈ જાય, I.3 તો પરિણામી વોલ્ટેજ અહીંયા કેટલા? 0. અને પરિણામી વોલ્ટેજ અહીંયા 0 મતલબ શું? બેટરીના વોલ્ટ પોટેન્શિયલ બેરિયરના વોલ્ટ બે સરખા, એટલે બેટરીનું ક્ષેત્ર અને ડેપ્લેશન વિસ્તારનું ક્ષેત્ર બે સમાન મૂલ્યના થાય, પરસ્પર વિરુદ્ધ દિશાના થાય, એને પરિણામે અહીંયા ક્ષેત્ર પરિણામી કેવું થઈ જાય? 0. અને એને પરિણામે હવે પાછું જે જૂનું ચાલુ હતું એ થશે. અત્યાર સુધી ઇલેક્ટ્રોન કાંઈમાંથી પીમાં નતા જતા, બેટરી નથી ત્યારે આનો સામનો કરવો પડતો હતો. પણ બેટરીના વોલ્ટેજ તમે વધારીને બાહ્ય ક્ષેત્રની અસરને તમે 0 કરી નાખી. હવે એને પરિણામે શું થશે? હવે આ પરિણામી ક્ષેત્ર તો કેવું થઈ ગયું? 0. એને પરિણામે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન n માંથી ક્યાં જાય? p તરફ જશે. હા કે ના? સમજાય છે કે નહીં? હજી બેટરીના વોલ્ટેજ વધારવા આપણા હાથની વાત છે. યાદ રાખજો છોકરા, બેટરીના વોલ્ટેજ વધારવા આપણા હાથની વાત છે. આના તો 0.3 ફિક્સ જ હશે. માની લો બેટરીના વોલ્ટ તમે 0.4 કરો તો શું થાય? આના 0.3 હતા, આના 0.4 હતા, એટલે શું થશે? બોલો. પરિણામી વોલ્ટેજ -0.1. -0.1 મતલબ શું? આના વોલ્ટેજ હાવ નાબૂદ જ થઈ ગયા, એટલે આનું ક્ષેત્ર હાવ નાબૂદ થઈ ગયું. તો પરિણામી ક્ષેત્ર હજી શું થઈ જશે? આનું વધી જશે કે નહીં? તો શું થશે? એક સમયે બેના ક્ષેત્ર સમાન થયા, હજી તમે એના વોલ્ટેજ વધારો તો આનું ક્ષેત્ર અને આનું ક્ષેત્ર વધી જાય, તો આ વિસ્તારમાં હવે પરિણામી ક્ષેત્ર બોલો કઈ બાજુ હશે? n થી p કે p થી n? p થી n. અને p થી n પરિણામી ક્ષેત્ર આવી જશે. એને પરિણામે પરિણામી ક્ષેત્ર આમ આવ્યું, તો એને પરિણામે ઇલેક્ટ્રોન તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. એને પરિણામે n વિભાગના મોટા ભાગના ઇલેક્ટ્રોન કેમાં ખેંચાઈ જાય? p માં. એટલે અચાનક તમને મોટા મૂલ્યોનો પ્રવાહ મળે. એટલે એક વોલ્ટેજ એવા આવે, કેવા આવે? એવા આવે કે જ્યારે શું થશે કે ભાઈ n વિભાગના મોટા ભાગના ઇલેક્ટ્રોન p વિભાગમાં ખેંચાઈ આવે, તો e વોલ્ટેજને કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે. કેવા વોલ્ટેજ કહેવામાં આવે? કટ ઇન, અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. કેવા કહેવાય? થ્રેશોલ્ડ વોલ્ટેજ. pn જંકશન ડાયોડની લાક્ષણિકતા. pn જંકશન ડાયોડની લાક્ષણિકતા. તો pn જંકશન ડાયોડની લાક્ષણિકતા એટલે શું? પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા એટલે પીએન જંકશન ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ વિરુદ્ધ તમે વોલ્ટેજનો જે આલેખ દોરો ને એને પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા કહેવાય, બીજું કાંઈ નહીં. શું? પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા એટલે હું પીએન જંકશન ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ અને એના વિરુદ્ધ વોલ્ટેજનો તમે આલેખ દોરો ને એની લાક્ષણિકતા કહેવાય. તો પ્રવાહ વિરુદ્ધ વોલ્ટેજનો જો તમે આલેખ દોરો તો શું થાય? અહીંયા I મિલી એમ્પિયરમાં અને અહીંયા શું થશે? વોલ્ટેજ. હવે હમણાં મેં તમને સમજાવ્યું એમ શરૂઆતમાં શું હશે? બેટરીના વોલ્ટેજ ઓછા, બેરિયર વોલ્ટેજ વધુ. શરૂઆતમાં એક નંબરની પોઝિશન મતલબ શું? V0 એટલે બેરિયર વોલ્ટેજ વધુ છે, એને પરિણામે આ ક્ષેત્ર પૂરેપૂરું હશે, આ 0 હશે, એટલે n માંથી p માં ઇલેક્ટ્રોન જઈ નથી શકતા. થોડાક તમે બેટરીના વોલ્ટેજ વધારો, ઓલું 0.1 કર્યું તો શું થશે? ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ ઘટે. ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ ઘટશે એટલે માની લો આટલું. ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ આટલો હતો ને ઘટી ગયો, અને ડેપ્લેશન સ્તરનો વોલ્ટેજ ઘટ્યો મતલબ ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર ઘટ્યું, પણ હજી એટલું બધું નથી ઘટ્યું. કેટલું બધું નથી ઘટ્યું? એટલું બધું કે n વિભાગને ઇલેક્ટ્રોન p માં આવે, હજી એનો સામનો તો કરવો જ પડશે. એનો મતલબ શું? હજી કાંઈ પ્રવાહ વહેશે નહીં. હજી તમે બેટરીના વોલ્ટેજ વધારો તો એને પરિણામે શું થશે? બેટરીના વોલ્ટેજ માની લો હજી તમે વધાર્યા તો શું થશે? આ 3 નંબરની પોઝિશનમાં હજી બેરિયર વોલ્ટેજ શું થઈ ગયા? આટલા થઈ ગયા. શરૂઆતમાં આટલા હતા,
કે જ્યારે બાહ્ય બેટરીના વોલ્ટેજ 0 હતા ત્યારે બેરિયર વોલ્ટેજ આટલા હતા, અને અહીંથી નતા જવા દેતા. આ વધાર્યું તો એ બે અપોઝિટમાં આવ્યા એટલે હજી ઘટ્યા, આ વધાર્યું એટલે હજી ઘટ્યા. એક સમય એવું આવશે કે બેટરીના વોલ્ટેજનું વિદ્યુત ક્ષેત્ર ડિપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રની અસરને શું કરી દે? નાબૂદ કરી દે. એના પરિણામે મોટા ભાગના ઇલેક્ટ્રોન આમાં ખેંચાઈ આવે. એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય, અથવા તો કટ ઇન વોલ્ટેજ કહેવાય. તો શરૂઆતમાં જો આલેખ તમે જુઓ ને વાલા બાળકો, તો આલેખ આવો છે. આ રીતે આમ છે. આ બિંદુ લગી શું છે જુઓ, જોઈ શકતો. આનો મતલબ શું? આલેખ છે ને આમ આગળ વધ્યો, આમ આગળ વધ્યો એનો મતલબ શું? વોલ્ટેજ વધ્યા. કોના વધ્યા વોલ્ટેજ? બેટરીના. બેટરીના વોલ્ટેજ વધે છે પણ પ્રવાહ 0 છે. કાં? હમણાં સમજાયું એમ. આ 0.3, આ 0.1, હજી પ્રવાહમાંથી આમાં ના જાય. આ 0.2, આ 0.3, તો પરિણામે હજી 0.1 હશે તોય હજી ઇલેક્ટ્રોન આમાંથી આમાં ના જાય, કારણ કે આનો એને સામનો કરવો પડે. પણ એક વોલ્ટેજ એવા આવશે કે જ્યારે શું થશે, અહીંયા અચાનક પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? વધારો. તો આ જે વોલ્ટેજ છે ને એને કેવા કહેવામાં આવે? કટ ઇન વોલ્ટેજ. કેવા વોલ્ટેજ કહેવાય? કટ ઇન વોલ્ટેજ, અથવા તો થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાશે. કે જ્યારે પ્રવાહના મૂલ્યમાં અચાનક શું થઈ જશે? વધારો થઈ જશે. પછી તો શું થશે? જેમ જેમ આના વોલ્ટેજ વધારતા જાઓ એમ એમ આનું ક્ષેત્ર મોટું થતું જાય, અને આના ક્ષેત્રની અસરને સાવ નાબૂદ કરી દઈએ તો ડેપ્લેશન વિસ્તાર હાવ સાંકડો થઈ જશે. ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટી જશે. જો પાછળ પેજ નંબર 480 ઉપર એક આકૃતિ આપી છે. ડેપ્લેશન સ્તરની વિડ્થ, W એટલે વિડ્થ એટલે જાડાઈ શું થઈ ગઈ? ઘટી ગઈ. કારણ કે બારેથી બેટરી જોડો એને પરિણામે આ વસ્તુ ઘટના બનશે. હા કે ના? સમજાય છે કે નહીં? બરોબર. તો આ શું થયું? પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ જ્યારે કરશો ત્યારે શું થશે કે એન વિભાગના મોટા ભાગના ઇલેક્ટ્રોન પી વિભાગમાં કેમાં ખેંચાય? કેવી રીતે ખેંચાય એ વસ્તુ મેં તમને સમજાવી. એટલે ફોરવર્ડ બાયસમાં પ્રવાહના મૂલ્યમાં શું થશે? ધીમે 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 શું થાય? તો કે વધારો થાય. કેવી રીતે વધારો થાય એ વસ્તુની આપણે ચર્ચા કરી. એક બીજી વસ્તુ, આ એન વિભાગના ઇલેક્ટ્રોન જ્યારે પી વિભાગમાં આવી જાય ને, તો પી વિભાગમાં આવી જાય તો એ હવે માઇનોરિટી કહેવાય. કોકે એ ના સમજાણું સાહેબ. એન વિભાગનું ઇલેક્ટ્રોન આ બેટરીની અસરને કારણે એનમાંથી પીમાં આવી તો ગયો, પણ એને કહેવાશે કેવા? માઇનોરિટી. કારણ કે પીમાં રહેતા ઇલેક્ટ્રોનને માઇનોરિટી કહેવાય. સમજાય છે કે નહીં? એને શું કહેવામાં આવશે? માઇનોરિટી ઇલેક્ટ્રોન કહેવામાં આવશે. કેવા ઇલેક્ટ્રોન? એક વખત પીમાં આવી ગયો પછી કેવા કહેવાય? માઇનોરિટી ઇલેક્ટ્રોન. ચાલો, બુકમાંથી હું વાંચતો જાઉં છું. બરોબર, ધ્યાન દેજો. જ્યારે અર્ધવાહક ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ V એવી રીતે આપવામાં આવે કે જેથી પી વિસ્તાર એટલે પોઝિટિવ વિસ્તારને બેટરીના ધન છેડા સાથે, પેજ નંબર 479, બુક ભેગી રાખજો, અને એન વિસ્તારને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે ત્યારે તેને કેવું બાયસ કહેવાય? ફોરવર્ડ બાયસ. આપેલા વોલ્ટેજ ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે લાગે. આપણે જે બારેથી વોલ્ટેજ આપ્યા ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે એપ્લાય થશે. બરોબર. અને જંકશનના પી વિસ્તાર અને એન વિસ્તાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? નહિવત. શરૂઆતમાં તફાવત કેવો હશે? નહિવત હશે. એને પરિણામે શું થશે? કાંઈ પ્રવાહ વહેતો નહીં હોય, અને પ્રવાહ વહેતો નથી મતલબ અવરોધ મોટો છે. એમાં લખ્યું છે કાઉન્સમાં, એનો અવરોધ કેવો છે? તો કે મોટો છે. પાછળ બીજી લીટી કાઉન્સ પૂરો થાય. અહીંયા લાગુ પાડેલા વોલ્ટેજ Vની દિશા એટલે બેટરીના વોલ્ટેજની દિશા આ રચનાની અંદરના વોલ્ટેજ મતલબ કોના? ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ. ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ મતલબ શું કહેવાય? પોટેન્શિયલ બેરિયર V0 કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. પરિણામે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને બેરિયરની ઊંચાઈ ઘટે. બેરિયરની ઊંચાઈ ઘટે મતલબ શું? આ વિસ્તારમાં વોલ્ટેજની વેલ્યુ ઘટી.
પહેલાં આટલી હતી, હવે બહારથી બેટરીના વોલ્ટેજ વધારતા જશો તો બેરિયરની ઊંચાઈ ઘટે, મતલબ શું? આ ઊંચાઈ એમ નહીં, બેરિયર મતલબ શું? વોલ્ટેજ. પરિણામી વોલ્ટેજ આના શું થઈ જશે? ધીમે ધીમે ઘટતા જાય. તો આનું પરિણામી ક્ષેત્ર ધીમે ધીમે ઘટતું જાય અને એને પરિણામે એનમાંથી પીમાં ઇલેક્ટ્રોન આવવાની સંભાવના શું થઈ જશે? વધી જશે. સમજાય છે કે નહીં? ફોરવર્ડ બાયસની અસર હેઠળ પરિણામી બેરિયરની ઊંચાઈ કેટલી થઈ જશે? V0 - V. કેટલી થઈ જશે? V0 - V. જો લગાડેલા વોલ્ટેજ ઓછા હોય, શરૂઆતમાં જ મેં તમને વાત કરી, લગાડેલા વોલ્ટેજ કેવા હોય? ઓછા હોય તો બેરિયર પોટેન્શિયલ સંતુલન સ્થિતિ થોડુંક જ ઘટે, એટલે આની જાડાઈ થોડીક જ ઘટશે, બરોબર. અને દ્રવ્યમાંના થોડીક જ સંખ્યાના વાહકો જે સૌથી ઉપરના ઉર્જા સ્તરમાં હોય તે પૂરતી ઉર્જા મેળવીને જંકશન પસાર કરે. એટલે માની લો આ 0.3 હતા, 0 હતું ત્યારે કંઈ નહીં જાય, પણ આ 0.3 હતા, ઓલું 0.1 હતું, ત્યારે અહીંયા થોડાક વોલ્ટેજ ઘટ્યા કે નહીં? તો એન વિભાગમાંથી પી વિભાગમાં કેવા ઇલેક્ટ્રોન જશે? એવા ઇલેક્ટ્રોન જશે. કેવા જશે? એવા જશે કે જે ઇલેક્ટ્રોન પાસે આ વોલ્ટેજનો સામનો કરવાની પૂરતી ઉર્જા હોય ને, એવા ઇલેક્ટ્રોન એનમાંથી કેમાં હોય છે? પીમાં. તો પ્રવાહ રચાશે ખરા, પણ એવા બહુ ઓછા ઇલેક્ટ્રોન હશે. શરૂઆતમાં તો કંઈ પ્રવાહ હશે જ નહીં, પણ ધીમે ધીમે બેટરીના વોલ્ટેજ વધારશો એમ ધીમે ધીમે પછી પ્રવાહનું મૂલ્ય શું થાય? વધે. આમ વિદ્યુત પ્રવાહ પણ શરૂઆતમાં ઓછો હોય. આપણે જો લગાડેલા વોલ્ટેજને નોંધપાત્ર વધારીએ તો બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટે અને વધારે વિદ્યુતભાર વાહકોને પૂરતી ઉર્જા મળે અને આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે શું થવા મળશે? વધવા મળશે. વોલ્ટેજ વધ્યા, ધીમે ધીમે પ્રવાહનું મૂલ્ય શું થયું? વધ્યું. લગાડેલા વોલ્ટેજને કારણે એન વિસ્તારમાંના ઇલેક્ટ્રોન ડેપ્લેશન વિસ્તાર પસાર કરીને ક્યાં જાય? પી વિસ્તારમાં આવે છે, જ્યાં તેઓ માઇનોરિટી વાહક કહેવાય. હમણાં કીધું ને, જ્યારે આ ઇલેક્ટ્રોન એન વિભાગમાં હોય ને ત્યારે મેજોરિટી કહેવાય, પણ હવે આને ટપીને જ્યારે અહીંયા આવી ગયો ને પી વિભાગમાં, તો હવે કેવા કહેવાશે? એ માઇનોરિટી કહેવાય. અને સામે શું થશે? બોલો. પી વિભાગના હોલ કેમાં જશે? એનમાં. જ્યારે પી વિભાગમાં હોલ હતો ને ત્યારે હોલ તો આમ જ જાય ને, કારણ કે પરિણામી ક્ષેત્ર હવે વધી ગયું અને હોલ કઈ દિશામાં ગતિ કરશે? ક્ષેત્રની દિશામાં. બરોબર? સમજાય છે કે નહીં? પી વિસ્તારમાંથી હોલ જંકશન પસાર કરીને એન વિસ્તારમાં પહોંચે. કૌંસમાં હું લખ્યું છે? જ્યાં તેઓ કેવા બની જાય? માઇનોરિટી વાહક. એટલે આ હોલ અહીંયા ગયા, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. કેવી રીતે હોલ અહીંયા જઈ? મેં તમને આની પહેલા લેક્ચરમાં સમજાવ્યું હતું. અહીંયા એક બંધ તૂટે તો ઇલેક્ટ્રોન આના હોલમાં પૂરાઈ જાય, એટલે આપણે એમ થાય કે અહીંયા એક હોલ આવ્યો અને અહીંયા એક ઇલેક્ટ્રોન આવ્યો, પણ હકીકતે હોલ ગતિ કરશે નહીં. કેવી રીતે ગતિ કરી? મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. એટલે ફોરવર્ડ બાયસમાં એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં જાય, પણ પીમાં આવી જાય તો માઇનોરિટી હવે કહેવાય. પીના હોલ એનમાં આવે, પણ એનમાં આવી જાય તો એ હવે હોલ કેવા કહેવાશે? માઇનોરિટી. બરાબર? ફોરવર્ડ બાયસની અસર હેઠળ આ પ્રક્રિયાને અંડરલાઈન કરજો, માઇનોરિટી વાહક ઇન્જેક્શન. ઇન્જેક્શન મતલબ દાખલ કર્યું કહેવાય. અહીંયા શું હતા? સમજો સરખું. પી વિભાગમાં ઇલેક્ટ્રોન ઓછા છે એટલે માઇનોરિટી છે, તો એન વિભાગમાંથી ખેંચીને બેટરીએ એન વિભાગમાંથી ઇલેક્ટ્રોનને ખેંચીને આમાં દાખલ કર્યા. જે ઓછા હતા ને એની સંખ્યા વધારી, એટલે ઇન્જેક્શન કર્યું. કે ઇન્જેક્શન કર્યું કહેવાય, મતલબ શું કર્યા કહેવાય? દાખલ કર્યા કહેવાય. આમાં કોને દાખલ કર્યા? જેની સંખ્યા ઓછી હતી. કોની સંખ્યા ઓછી હતી? ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી ખેંચીને આમ એને દાખલ કર્યા. તો એ શું કહેવાય? માઇનોરિટી ઇન્જેક્શન કહેવાય. શું કહેવાય? માઇનોરિટી ઇન્જેક્શન. જંકશનની સીમા પાસે બંને બાજુ માઇનોરિટી વાહકોની સંખ્યા ઘનતા જંકશનથી દૂરના છેડા કરતાં કેવી હોય? ઘણી વધારે હોય. આ સંખ્યા ઘનતાના તફાવતને કારણે
પી તરફ દાખલ થયેલા ઇલેક્ટ્રોન, હવે પીમાં જે ઇલેક્ટ્રોન દાખલ થયા હશે ને, નીચેની જો આકૃતિ આપી છે એ પેરેગ્રાફની બાજુમાં, એનની નજીક જોવો માઇનસની નિશાની છે, સોરી હોલની નિશાની છે, અને વાં શું છે દાખલ કરેલા ઇલેક્ટ્રોન એવું લખ્યું છે. અહીંથી અહીંયા શું છે દાખલ કરેલા ઇલેક્ટ્રોન, અહીંયા શું છે દાખલ કરેલા હોલ. હવે ઇલેક્ટ્રોન પછી એક વખત અહીંયા આવી જાય, પછી અહીંથી આમ ગતિ કરશે, આ હોલ પછી અહીંથી આમ ગતિ કરશે. સમજાય છે કે નહીં? વિદ્યુતભાર વાહકોની બંને તરફની આ ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. ડાયોડનો કુલ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ, આને શું કહેવામાં આવે? IF. અમુક રેફરન્સ બુકમાં જોશો ને તેને IF પણ લખ્યો હશે. IF એટલે શું? ફોરવર્ડ પ્રવાહ. કેવો કહેવાય? આ ફોરવર્ડ પ્રવાહ બંને તરફની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. ડાયોડનો કુલ ફોરવર્ડ વિદ્યુત પ્રવાહ હોલ ડિફ્યુઝન, એટલે ડિફ્યુઝન જ થયું કહેવાય. N વિભાગના ઇલેક્ટ્રોન Pમાં ગયા, P વિભાગના યાદ કરો હોલ Nમાં ગયા, ઘટનાને શું કહેવાય? ડિફ્યુઝન. તો ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહ રચાશે ડિફ્યુઝન પ્રવાહ કહેવાશે. કેવો પ્રવાહ કહેવાશે? ડિફ્યુઝન. અને રૂઢિગત રીતે ઇલેક્ટ્રોન ડિફ્યુઝન પ્રવાહના સરવાળા જેટલો હોય છે, અને પ્રવાહનું મૂલ્ય લગભગ કયા ક્રમનું હોય? મિલી એમ્પિયરના ક્રમનું. તો 2 માર્કમાં પૂછે ટૂંકનો લખો પીએન જંકશન ડાયોડ. તો તમારે શું કરવાનું? બરાબર, આ 2 આકૃતિ દોરવાની, બરાબર, આકૃતિ દોરો, આકૃતિ દોરો, આકૃતિ દોરો, અને અત્યાર સુધીમાં જેટલું વર્ણન કર્યું ને એ બધું લખવાનું. પ્રશ્ન શું પૂછે? પ્રશ્ન એમ પૂછે, શું કીધું? પ્રશ્ન એમ પૂછે પીએન જંકશન ડાયોડનું ફોરવર્ડ બાયસ સમજાવો, અથવા ટૂંકનો લખો ફોરવર્ડ બાયસ. જો 2 માર્કમાં પૂછ્યું હોય ને તો આકૃતિ, આકૃતિ, આકૃતિ ને અત્યાર સુધીનું વર્ણન. 3 માર્કમાં પૂછ્યું હોય કે ટૂંકનો લખો ફોરવર્ડ બાયસ, અથવા પ્રશ્ન શું પૂછે 3 માર્કમાં? ફોરવર્ડ બાયસ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો. ફોરવર્ડ બાયસ સમજાવી તેની શું સમજાવો? લાક્ષણિકતા. તો 3 માર્કમાં. તો આલેખનું વર્ણન નહીં કરવાનું. હવે આલેખ ક્યાંથી કાઢવાનો? સામેના પેજથી 481 ઉપરથી. જો પહેલા ચરણવાળો આલેખ છે ને એ જ મેં દોર્યો છે. ત્રીજા ચરણનો આલેખ રિવર્સ બાયસ માટે છે, નથી દોરવાનો. સમજાય છે કે નહીં? શું પ્રશ્ન પૂછે 2 માર્કમાં? ટૂંકનો લખો ફોરવર્ડ બાયસ. તો આટલું જ, આકૃતિ, આકૃતિ ને આકૃતિ, બરાબર. અને આ જે આપણે વર્ણન કર્યું એ 3 માર્કમાં પૂછે કે ટૂંકનો લખો ફોરવર્ડ બાયસ, આકૃતિ, 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 આકૃતિ ને આલેખનું વર્ણન, અથવા ચોખવટ કરશે ફોરવર્ડ બાયસ વિશે સમજાવી તેની લાક્ષણિકતા પણ સમજાવો. શું સમજાવો? તેની લાક્ષણિકતા. જો સામેના પેજ ઉપર 481માં પેજ ઉપર પહેલા ચરણવાળો આલેખ દોરવાનો, અને પાછળ એનું વર્ણન આપ્યું છે. જો શું વર્ણન આપ્યું છે? પહેલી લીટી તમે જોઈ શકો છો કે ફોરવર્ડ બાયસમાં શરૂઆતમાં જ્યાં સુધી ડાયોડના છેડા વચ્ચેના વોલ્ટેજ અમુક ચોક્કસ મૂલ્ય સુધી ના વધે ત્યાં સુધી પ્રવાહ કેવો છે? નહીં વધે. એટલે આપણે એવું નહીં લખવાનું તમે જોઈ શકો છો, આપણે લખવાનું કે ભાઈ આલેખમાં દર્શાવ્યા મુજબ અમુક ચોક્કસ વોલ્ટેજ ન વધે ત્યાં સુધી પ્રવાહનું મૂલ્ય કેવું છે? શૂન્ય છે. કેવું છે? પ્રવાહનું મૂલ્ય શૂન્ય છે. અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી બાયસ વોલ્ટેજ, બાયસ એટલે બારેથી આ જે બેટરી જોડીને એને બાયસ કહેવાય. બારેથી જે તમે બેટરી જોડીને એને શું કહેવાય? બાયસ વોલ્ટેજ. આ કયા વોલ્ટેજ કહેવાય? બેરિયર વોલ્ટેજ. બારેથી તમે જે બેટરી જોડીને એને બાયસ વોલ્ટેજ કહેવાય. કેવા કહેવાય? બાયસ. શું કીધું? અમુક લાક્ષણિક વોલ્ટેજ પછી બાયસ વોલ્ટેજના નજીવા વધારા સાથે પણ ડાયોડ પ્રવાહ ઘણો બધો ચરઘાતાંકીય રીતે શું થાય છે? વધે છે. આ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહે છે. નીચેની લીટી અગત્યની કાઉન્સવાળી અંડરલાઈન કરજો, MCQમાં પણ પૂછાય. જર્મેનિયમ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજની વેલ્યુ છે, કોના માટે? જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ, અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજની વેલ્યુ છે 0.7 વોલ્ટ. આનો મતલબ શું? થ્રેશોલ્ડ અથવા તો કટિંગ ગમે કહી શકો કે જ્યારે જર્મેનિયમમાંથી પીએન જંકશન ડાયોડ બનાવ્યું હોય એને તમે ફોરવર્ડ બાયસમાં રાખો ને, તો આ વોલ્ટેજ જ્યારે 0.2 થશે ને, કેટલા થશે? 0.2, ત્યારે પ્રવાહના મૂલ્યમાં અચાનક વધારો થશે.
સિલિકોનમાંથી પીએન જંકશન ડાયોડ બનાવ્યું હોય ને ફોરવર્ડ બાયસમાં રાખ્યું હોય ને તો આ વોલ્ટેજ જ્યારે 0.7 થશે ને કેટલા થશે 0.7 ત્યારે પ્રવાહના મૂલ્યમાં અચાનક શું થશે વધારો. સમજાણું વાલા બાળકો. અને એક બીજી વસ્તુ જુઓ, આ આલેખ છે ઓહમના નિયમનું પાલન નથી કરતું. ત્રીજા ચેપ્ટરમાં આલેખ આવતો ફોરવર્ડ બાયસમાં. ઓહમનો નિયમ મતલબ શું? V બરાબર IR. V જેટલો વધે I એટલો વધે. I છે V ના સમપ્રમાણમાં હોય, અથવા એમ બોલાય V છે I ના સમપ્રમાણમાં હોય. પણ અહીંયા એવું નથી. જો શરૂઆતમાં વોલ્ટેજ વધ્યા છે પણ પ્રવાહ કેવો છે? 0 છે. ઓહમનો નિયમ પાલન કરતી રચનાને ઓહમિક રચનાઓ કહેવાય. યાદ છે કે નહીં? ત્રીજા ચેપ્ટરમાં આવતું. કેવી રચનાઓ કહેવામાં આવે? ઓહમિક. ઓહમિક રચનાઓ મતલબ કે જે ઓહમના નિયમનું પાલન કરે. એનો I વર્સિસ V નો આલેખ સીધી રેખા મળે. I વધે V વધે, I વધે V વધે, I વધે V વધે, અથવા V વધે I વધે, V વધે I વધે. પણ અહીંયા જે આલેખ છે સીધી રેખા નથી. આમ અમુક સુધી તો વોલ્ટેજ વધ્યા પણ પ્રવાહ 0. અમુક વોલ્ટેજ પછી શું છે? પ્રવાહ અને વોલ્ટેજ સમપ્રમાણમાં નથી પણ ચરઘાતાંકીય રીતે. એટલે આમાં શું થશે? એનો અવરોધ સતત બદલતો રહેશે. શરૂઆતમાં અવરોધ કેવો હશે? એકદમ વધુ. એને પરિણામે પ્રવાહ 0 છે. જેમ જેમ બાહ્ય વોલ્ટેજ વધારતા જશો ને એમ અવરોધ ઘટતો જશે અને પ્રવાહની વેલ્યુ વધે. તો એટલા માટે આનો જે અવરોધ હોય ને એને ડાયનેમિક અવરોધ કહેવાય. કેવો અવરોધ કહેવામાં આવે? ડાયનેમિક. અને ડાયનેમિક અવરોધનું સૂત્ર શું? ઓહમના નિયમ પ્રમાણે અવરોધનું સૂત્ર શું? R બરાબર V ના છેદમાં I. પણ ડાયનેમિક અવરોધનું સૂત્ર શું? ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. જેમ જેમ વોલ્ટેજની વેલ્યુમાં ફેરફાર થશે એમ પ્રવાહની વેલ્યુમાં શું થાય? ફેરફાર થાય. શરૂઆતમાં જોવો શું છે? શરૂઆતમાં પ્રવાહનો ફેરફાર 0 છે. તો અહીંયા તમે 0 મૂકો તો અવરોધ અનંત હશે. અને અવરોધ અનંત હોય તો જ શું થાય? ઇલેક્ટ્રોન Nમાંથી Pમાં ના જાય. પણ અમુક સમય પછી શું થશે? અમુક સમય પછી પ્રવાહની વેલ્યુ વધશે, વોલ્ટેજની વેલ્યુ વધશે. એટલે અવરોધ કેવો હશે? નજીવો. પ્રવાહની વેલ્યુ વધતી જશે, છેદ વધતો જશે. એટલે અવરોધ ધીમે ધીમે શું થાય? ઘટતો જશે. સમજાય છે? તો 3 માર્કમાં પૂછે તો આલેખ સહિત વર્ણન કરવાનું, 2 માર્કમાં પૂછે તો આકૃતિનું વર્ણન અને કેવી રીતે પ્રવાહ રચાય એ. સમજાણું બાળકો? એટલે આ થયું આપણું ફોરવર્ડ બાયસ. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિવર્સ બાયસ વિશે વાત કરશું. સરખી થિયરી વાંચજો, બરાબર બચ્ચા માટે? ચાલો બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.